તો સ્વાગત છે તમારું મારા એક મોર મિની બ્લોગમાં. બ્લોગ મૂકી દીધો છે અને આજ આપણે તમને આ બ્લોગમાં હું દેખાડવાનું છે હું તમને કહું. આપણે વરસાદ આવ્યો એટલે જે ઝાડવાનું એવું બધું ઉગ્યું તમને દેખાડવાનું છે. તો ચાલો જઈએ. તો જો આવા કાંક આપણે ઝાડવા ઉગ્યા છે અને મને બહુ તો આપણે વિડીયો ઉતારતા નથી આવડતું, એટલે આ કેવા વિડીયો ઉતરે છે મને કહેજો. અને આપણે આ ગિમ્બલથી આપણે ઉતારી રહ્યા છીએ વિડીયો. તમે જોઈ શકો છો આપણે ગિમ્બલથી વિડીયો ઉતારી રહ્યા છીએ. આવું કાંક આપણે ખળબળ ઉગી ગયું છે તમે જોઈ શકતા હશો. અને આ આપણે વરસાદ આવ્યો હતો એક ધારો, એટલે હું તમને વિડીયો નથી મૂક્યો મેં, એટલે આપણે કેદુથા વિડીયો તો નહોતો મૂકતા, એટલે આજ તમને મેં આ બધું દેખાડી દીધું છે કે આજ આપણે મોર મિની બ્લોગ મૂક્યો એક, કે આપણને એમ થાય કે ચાલો હવે તમારે મને બહુ સપોર્ટ કરવાનો છે, કારણ કે મારી ચેનલ હાવ ડાઉન થઈ ગઈ છે ગાઈઝ, હાવ એટલે હાવ ડાઉન થઈ ગઈ છે. અને હું તમને એક ચેનલ દેખાડીશ, તે ચેનલ મારી બીજી છે, એમના તમારે સબસ્ક્રાઈબ કરી આવવાનું છે. અને એ ચેનલ તો આપણે ગાઈઝ એમાં હું વિડીયો મૂકતો હતો ને એટલે આપણે એ ચેનલ ઉપડી ગઈ છે. હું તમને એ બીજી ચેનલ હમણાં હું તમને ફોટો મૂકી દઈશ, તમારે યુટ્યુબમાં જઈને તે ચેનલ ખોલવાની છે અને તેને જરૂર સબસ્ક્રાઈબ કરી આવવાની છે. અને આ સાયકલ છે આપણી ભંગાર, આપણે પંચર પડી ગયું છે. અને જો આ છે આપણી કાંક ભેંસ, આપણી જ ભેંસ છે, આ બહાર બાંધી રહી છે એટલે આપણે મિની બ્લોગમાં નહોતી આવતી. અને આપણે આ નવો ફરજો બનાવ્યો છે તમે જોઈ શકતા હશો. ફરજો કેવો બન્યો છે તમારે કોમેન્ટ કરો ને. એની બાજુમાં એની પાડી છે તમે જોઈ શકતા હશો. અને હવે હું તમને દેખાડીશ અમારી શેરી, કે જોઈ શકો છો તમે અમારી શેરીમાં કેટલો ગારો થઈ ગયો છે ગાઈઝ, એટલે વરસાદે. બાય બાય. તો ગાઈઝ આ છે મારો નાનો ભાઈ અનવાજ, અને આ આપણને તમને કહે છે બાય ગાઈઝ, પણ તમે એનું સાચું માનતા નહીં, આપણે સપોર્ટ કરવાનો છે. હવે તો હું તમને દેખાડીશ આ ચેનલ, તમે આ ચેનલમાં તમારે છે ને આ યુટ્યુબમાં તેને આ ચેનલ સર્ચ મારવાની છે અને તમારે સબસ્ક્રાઈબ કરી આવવાની છે. જો આવી કાંક આપણે ચેનલ મૂકી છે, આ ચેનલ છે જોઈ શકો છો. તો જુઓ ગાઈઝ આ છે આપણા કંઈક પતરા. હવે હું તમને હજી એક શૂટ દેખાડી દઉં ઝાડવાનો. જો આ આપણે ખળબળ છે કાંક તમે જોઈ શકતા હશો. અને આપણે માર્યા છે આપણે કોળીઓના થપ્પા. અને આ છે કાંક આપણે દેશી ચૂલો. હવે હું તમને લઈ જાઉં મારા ઘરમાં શું વસ્તુ છે હું તમને દેખાડું ચાલો. તો આ હવે હું આવી ગયો છું મારા ઘરમાં. હું તમને મારા ઘરમાં શું વસ્તુ છે હું તમને દેખાડું. તો જોઈ શકો છો પહેલી તો આ ટીવી છે, આપણે કાંક આપણે પહેલી તો 18,000 રૂપિયાની આપણે કાંક સ્માર્ટ ટીવી છે તમે જોઈ શકતા હશો. અને આ છે કાંક આપણે બોર્ડ તમે જોઈ શકતા હશો. આપણે 2 બોર્ડ રાખેલા છે, એક ટીવી માટે અને એક આપણે આ છે આપણે દવા તમે જોઈ શકતા હશો. અને આ છે ઉપર ટૂલપાનું. અને હું તમને મારા ચાર્જિંગ ગ્લોબ દેખાડું. જો આ ચાર્જિંગ ગ્લોબ છે ગાઈઝ તમે જોઈ શકતા હશો. અને હવે છે આપણે ડીમણું. હું તમને ડીમણું ચોખ્ખું દેખાડું. જો કાંક આપણે આવું ડીમણું છે અને તમે જોઈ શકો. હું તમને ગ્લોબ ફરીથી દેખાડી દઉં. અને તો હવે હું તમને આ કેરીનું ખોખું દેખાડી દઉં કે આપણા કેરીનું ખોખું પાકવા મેળ્યું હતું ટેટ ગાઈઝ. અને હવે છે તો ગાઈઝ હું તમને દેખાડી દઉં મારો થોડો ખજાનો. તો જો આ ગાઈઝ છે આપણે 775 DC મોટર, અને આપણે એને પંપમાં કન્વર્ટ કરી છે તમે જોઈ શકો છો. હવે હું તમને હેઠે ઉતારીને દેખાડું. જો આ 775 DC મોટર છે અને આ મારો ખજાનો છે, કારણ કે હું આ યુઝ કરું છું. અને આ છે કાંક આપણે સ્પીકર તમે જોઈ શકતા હશો. આપણે સ્પીકર નથી દેખાતો એટલે આપણે આ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને તમને સ્પીકર દેખાડીએ સરખું. આ 450નું બેઝ ટ્યુબનું સ્પીકર છે તમે જોઈ શકતા હશો. અને આપણે સ્પીકર નાખવાનું છે એ. હવે તો મળીએ આપણે એક નવા મિની બ્લોગમાં. આવો કાંક તો આપણે બ્લોગ મળીએ નવા મિની. ત્યાં સુધી બાય બાય.